સ્ટ્રીટ ફૂડ છે ને નાના બાળકોથી લઈ મોટા સુધી દરેકને ભાવતું હોય છે. અને આજકાલ તો ટ્રેન્ડમાં છે મોમોઝ, જે દરેક યંગસ્ટરની પહેલી પસંદ બની ગયા છે. અને તમે એમને પૂછો ને તો એવું કહેશે કે એની જે ચટણી હોય છે ને, આહા શું યમ્મી હોય છે. તો આજે આપણે એ ચટણીની સાથે વેજ મોમો ઘરે તૈયાર કરીએ. હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. મોમોઝ ઘરે તૈયાર કરવા માટે સૌથી પહેલા તો આપણે લોટ બાંધી લઈએ. તો અત્યારે મેં મેદાનો ઉપયોગ કર્યો છે. તમે ઘઉંનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. પણ બહાર જે મળે છે એના જેવું જ આપણે તૈયાર કરીએ છીએ. તો મેં અત્યારે 2 કપ મેદો લીધો છે. હવે મોમોઝ માટેનો જે લોટ હોય ને એની અંદર તેલ ઉમેરવામાં નથી આવતું કે મીઠું પણ ઉમેરવામાં નથી આવતું. તો સીધું પાણી નાખી આપણે એનો લોટ બાંધવાનો છે. અને લોટ આપણે છે ને ઢીલો નથી રાખવાનો, સહેજ અમથો કઠણ રાખવાનો છે. અને એને કૂણવીને પછી નરમ કરવાનો છે. તમારો લોટ છે ને જેટલો તમે મસળીને નરમ કરેલો હશે ને એટલા જ તમારા મોમોઝનું ઉપરનું જે લેયર હોય ને, તમે જો બહાર મોમોઝ ખાધા હશે તો ખબર હશે કે એકદમ એ સરસ સોફ્ટ બને છે. જો લોટ તમારો બરાબર નહીં બંધાયો હોય ને તો એ ચૂઈ બની જશે. તો પાણી નાખી આ રીતનો થોડો કઠણ હોય ને એવો લોટ બાંધવાનો છે. અને પછી તમે એને મસળશો ને એટલે ધીમે ધીમે નરમ થશે. તેલ એની અંદર આપણે બિલકુલ જ નથી ઉમેરવાનું. હા, લોટ બંધી જાય પછી ઉપર તમે તેલવાળો હાથ રાખી શકો કે જેથી એ ડ્રાય ના થઈ જાય. તો મેં લગભગ 8 થી 10 મિનિટ માટે લોટને એકદમ સરસ મસળીને નરમ કરી લીધો છે. અને હવે આપણે એને ઢાંકીને સેટ થવા રહેવા દઈશું. લોટ બાંધીને તરત જ આપણે નથી એનો ઉપયોગ કરવાનો, પણ એને આપણે રહેવા દેવાનું છે. તો લગભગ 20 થી 25 મિનિટ સુધી આપણે લોટને બાંધીને રહેવા દેવાનો, જેથી એ સરસ રીતે સેટ થઈ જાય. લોટ આપણો સેટ થાય ત્યાં સુધી આપણે સ્ટફિંગની તૈયારી કરીએ. તો આજે આપણે વેજ મોમોઝ તૈયાર કરીએ છીએ. તો અહીંયા આગળ મેં કેબેજ લીધી છે, ગાજર છે, કેપ્સિકમ છે, ડુંગળી અને લસણ છે. મેઇનલી એની અંદર કેબેજનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તો કેબેજની ક્વોન્ટિટી વધારે લેવાની. પણ પછી તમને જે રીતે પસંદ હોય એ પ્રમાણે તમે અહીંયા આગળ કેબેજ, ગાજર એ બધાની ક્વોન્ટિટીને ઓછી વધારે કરી શકો છો. પણ આજે આપણે બહાર જેવું જ તૈયાર કરીએ છીએ તો મેં બધી જ ક્વોન્ટિટી એ મુજબ લીધી છે, જેવી રીતે બહારના સ્ટફિંગમાં હોય છે. તો કેબેજને આપણે પહેલાં તો આ રીતે થોડી મોટી મોટી કટ કરીએ. અને પછી આપણે એને ઝીણી કરવાની છે. હવે તમે ઝીણી કરવા માટે તમારી પાસે જો ફૂડ પ્રોસેસર હોય કે ઇલેક્ટ્રોનિક ચોપર હોય તેનો ઉપયોગ કરી શકો. પણ આજે હું અહીંયા આગળ આપણું હાથનું જે દોરીવાળું ચોપર હોય છે ને એનો ઉપયોગ કરવાની છું. આ લગભગ આજકાલ દરેક ઘરમાં બધાની પાસે હોય છે, ઇઝીલી અવેલેબલ હોય છે. તો તમે આમાં એને ઝીણું કરી શકો. જેટલું બને ને એટલું આપણે એને ઝીણું કરવાનું હોય છે. તો તમે કોઈ પણ તમારી પાસે જે ઘરમાં ટૂલ્સ હોય એમાં તમે એને કરી શકો. એને મિક્સર જારમાં નથી ફેરવવાની, આ રીતે ચોપ કરવાનું છે. એટલે એકદમ ઝીણું 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 કટ થઈ જશે. તમે ચપ્પુથી કરશો ને તો પણ આવું રિઝલ્ટ નહીં મળે. તો આ જ પ્રમાણે આપણે બધા જ જે શાકભાજી છે એને ચોપ કરી લઈએ. તો ગાજરને બી રીતે કર્યું છે, કેપ્સિકમ મેં કરેલું છે, અને ડુંગળીને પણ એ રીતે મેં કરી લીધી છે. તમે જો ડુંગળી નથી ખાતા તો તમે એને સ્કીપ કરી દો. હવે એની અંદર આપણે મીઠું નાખી દઈએ. તો મીઠું આપણે થોડું જે નાખીએ એના કરતાં સહેજ વધારે નાખવાનું. તો મેં 2 ટીસ્પૂન જેટલું મીઠું નાખ્યું છે. અને બરાબર મિક્સ કરી લેવાનું. અને મિક્સ કરી અને પછી એનું જે પાણી છે ને એ આપણે કાઢીશું. તમે જ્યારે આ રીતે શાકની અંદર મીઠું નાખો તો પાણી છૂટે. કેબેજની અંદર તો ભરપૂર પ્રમાણમાં પાણી હોય એટલે એનું પાણી છૂટે. જો તમે ડાયરેક્ટ જ આ રીતે સ્ટફિંગ કરીને અંદર ભરો ને તમારા મોમોઝ છે નરમ પડી જાય. તમે બહાર મોમોઝ ખાતા હોય તો એનું સ્ટફિંગ છે ને એ સારું એવું એકદમ ડ્રાય હોય છે. તો એના માટે આપણે શું કરવાનું, આ રીતે મીઠું નાખીને એને રહેવા દેવાનું 5 થી 10 મિનિટ જેવું. અને પછી આપણે એનું જે પાણી છે એને બધું સ્ક્વીઝ કરીને કાઢી લેવાનું. તો આ રીતે એકદમ પાતળું મલમલનું કોટનનું કોઈ કપડું લઈ લેવાનું. અને એની અંદર આ બધા જ આપણા જે શાક છે ને એને નાખી દેવાના. અને પછી એને હલકા હાથે દબાવી અને બધું જ જે પાણી છે એને આપણે કાઢી લેવાનું છે. હવે તમારે જો વધારે હેલ્ધી મોમોઝ બનાવવા હોય ને તો પહેલાં તમે આ રીતની પ્રોસીજર કરી આ જે પાણી નીકળે ને એનાથી લોટ બાંધીને મોમોઝ બનાવી શકો. પણ એનાથી શું થાય કે એનો જે કલર છે ને એ ચેન્જ થઈ જાય. તો મેં એવું નથી કર્યું, પણ તમે ઘરે કરતા હોય ને તમને કલરનો કોઈ બહુ વાંધો ન આવતો હોય કે વ્હાઈટ કલર નથી જોઈતો તો તમે આ પ્રમાણેની પ્રોસેસ કરી શકો. અથવા તો પછી આ જે પાણી છે ને એનો ઉપયોગ તમે કોઈ પણ સ્ટફ પરાઠા બનાવો તો એના માટે કરી શકો. લોટ બાંધવામાં, શાકની કે દાળની ગ્રેવીમાં પણ ઉપયોગમાં લઈ શકો. કારણ કે સારું એવું એની અંદર ન્યુટ્રિશન્સ હોય છે. તો જો આ રીતનું બધું જ આટલું પાણી નીકળી ગયું છે અને આપણું જે સ્ટફિંગ છે એ સારું એવું ડ્રાય થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ જ એ ડ્રાય છે. હવે તમે એને મોમોઝની અંદર ફિલ કરો ને તો તમારા મોમોઝ નરમ નહીં પડે અને એકદમ સરસ બનશે. ચમચીથી આ રીતે આપણે છૂટું કરી લઈએ. હવે મીઠું એટલે વધારે નાખવાનું હતું કે પાણીની સાથે જ મીઠું બધું નીકળી પણ જાય. એટલે જે આપણે રેગ્યુલર નાખીએ એનાથી થોડું વધારે નાખવાનું. હવે અહીંયા આગળ મેં મરી પાવડર નાખ્યો છે, લગભગ 2 ટીસ્પૂન જેટલો તીખાશ માટે.
અને સાથે અહીંયા આગળ આપણે એડ કરીશું શેઝવાન ચટણી સોસ. તો એ મેં લગભગ 2 ટેબલ સ્પૂન જેટલો અહીંયા આગળ એડ કર્યો છે. આ ઘરે જ બનાવેલો છે અને સારો એવો તીખો પણ છે. તો બીજું આપણે અહીંયા આગળ મરચું એક્સ્ટ્રા એડ નહીં કરીએ. હવે આપણે અહીંયા શું કરીશું, 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર એડ કરી દઈશું. તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે મેંદો પણ નાખી શકો. એનાથી શું થશે, આપણું જે સ્ટફિંગ છે એમાં કદાચ જો થોડું ઘણું મોઇશ્ચર રહી પણ ગયું હશે ને તો પણ એકદમ ઓછું થઈ જશે અને સારું એવું બાઇન્ડિંગ પણ આવી જશે. આ જે સ્ટફિંગ તમને અત્યારે છૂટું છૂટું દેખાય છે તો આપણે એની અંદર કોર્નફ્લોર અથવા મેંદો નાખીએ એટલે એના કારણે એમાં સારું એવું બાઇન્ડિંગ આવી જાય. હવે આ સ્ટફિંગને સાઈડમાં રાખીએ અને આપણે બનાવીએ મોમોઝની સ્પેશિયલ ચટણી, જેના કારણે મોમોનો સ્વાદ એકદમ નેક્સ્ટ લેવલનો થઈ જતો હોય છે. તો અહીંયા મેં ટામેટાં લીધા છે અને ટામેટાં બહુ ખાટા હોય તો તમારે ક્વોન્ટિટી ઓછી લેવાની. તો અહીંયા મેં 4 નંગ ટમેટાં લીધા છે અને વચ્ચેથી કટ કરી લેવાના છે. સાથે મેં કાશ્મીરી સૂકા મરચાં લીધા છે, લગભગ 15થી 20 નંગ જેટલા, અને લસણ લેવાનું છે. આ જે આપણે ચટણી બનાવી છે એમાં લસણની ક્વોન્ટિટી વધારે લેવાની. તો 15-20 કળી લસણની લીધી છે અને 2 કપ જેટલું પાણી નાખવાનું છે. અને પાણી નાખ્યા પછી આ મિશ્રણને આપણે ગેસ પર ગરમ કરવા મૂકીશું. તો મરચાં તમારે એકદમ નરમ થઈ જવા જોઈએ અને ટમેટાં પણ ગળી જવા જોઈએ, એની છાલ જે ઉપરની હોય ને નીકળી આવવી જોઈએ. તો એટલું ગરમ એને કરવાનું છે, એટલે કે ઉકાળવાનું છે. તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને લગભગ 15થી 20 મિનિટ તમે એને ઉકાળશો ને એટલે એકદમ સરસ નરમ થઈ જશે. મરચાં છે એ પણ નરમ થઈ જશે અને ટામેટાં છે ને એ પણ નરમ થઈ જશે, એની ઉપરની સ્કિન ઇઝીલી નીકળી આવશે. તો બસ હવે એને આપણે ઠંડુ કરવાનું, અને ઠંડુ થઈ જાય પછી આપણે મિક્સર જારની અંદર એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ગ્રાઇન્ડ કરતી વખતે બહુ વધારે પ્રમાણમાં પાણી નહીં નાખીએ. તમે જોયું હોય તો ચટણી આપણી બહુ વધારે પતલી નથી હોતી, જાડી રાખવાની હોય છે. તો જો આ મુજબ આપણે એને વાટી લેવાની છે. એની જે ઉપરની ટોમેટોની છાલ હતી એ મેં કાઢી લીધી છે અને પાણી મેં એકદમ ઓછું જ નાખ્યું હતું. હવે એની અંદર આપણે 1 ટીસ્પૂન પિઝા સિઝનિંગ નાખવાનું છે, 1 ટીસ્પૂન આપણે ચીલી ફ્લેક્સ અને મીઠું ઉમેરી દઈશું. તો મેં 0.5 ટીસ્પૂન મીઠું નાખ્યું છે, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. આપણે અહીંયા આગળ કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે એટલે કલર એકદમ સરસ આવે છે, પણ તીખાશ તમને જો વધારે જોઈએ તો તમારે મરચું લાલ એડ કરી દેવાનું. તો ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો એ પણ સરસ રીતે સેટ થઈ ગયો છે, નરમ થઈ ગયો છે. તો એની અંદરથી એક મોટો લુઓ લઈશું. હવે મોમોઝ છે ને બધા એક જ સાઈઝના બને, આપણું કામ પણ આસાન થઈ જાય એના માટે આપણે એક મોટો રોટલો વણી લેવાનો છે. અને તમને વણતી વખતે જરૂર લાગે તો તમે અહીંયા આગળ અટામણ લઈ શકો છો. મેદાનો લોટ અહીંયા તમારે થોડો ડસ્ટ કરી લેવાનો અને બને એટલું આપણે એને પતલું વણવાનું છે. બહુ વધારે જાડું નહીં રાખવાનું, નહીંતર શું થશે, તમે જ્યારે મોમોઝ ખાશો ને ત્યારે તમને એની અંદર લોટનો ટેસ્ટ આવશે. સ્ટફિંગ અંદર તમારે સારા પ્રમાણમાં ભરવાનું અને ઉપરનું જે લેયર છે એકદમ પતલું કરવાનું બને એટલું. અને મેં અહીંયા આગળ થોડો મેદો અહીંયા ડસ્ટ કરેલો હતો. હવે એક વાટકી લઈ લેવાની અને આ રીતે કટ કરી લેવાનું, એટલે બધી જે આપણી પૂરી જો બને ને એક સાઈઝનું બને અને મોમોઝ એક સરખી સાઈઝના બને. તમે એક એક પૂરી વણીને પણ કરી શકો, પણ આ રીત ઇઝી છે, ફટાફટ એક સાથે 6-7 પૂરીઓ તૈયાર થઈ જાય. અને બાકીનો જે લોટ છે એની અંદરથી તમારે ફરીથી સેમ જ પ્રોસીજર કરવાની છે અને વણી લેવાનું છે. આ રીતે તૈયાર થઈ જાય પછી આપણું જે સ્ટફિંગ છે એની અંદર ફિલ કરીશું. આજે અત્યારે હું વેજ મોમોઝ બનાવું છું, પણ ઘણી બધી ફ્લેવરના મોમોઝ આજકાલ મળતા હોય છે. તમારે જો પનીરના બનાવવા હોય તો તમે આ સ્ટફિંગની અંદર પનીર પણ એડ કરી શકો, ચીઝ પણ એડ કરી શકો, તમારી પર છે. અને અહીંયા આગળ તમને ગમતું હોય તો તમે બાફેલા મકાઈ અથવા તો ફ્રેન્ચ બીન્સ એટલે કે ફણસી પણ એકદમ ઝીણી કટ કરીને એડ કરી શકો છો. બાફેલી મકાઈ તમારે આવી રીતે ચોપરમાં ચોપ કરીને લેવાની. સ્ટફિંગ મૂકી અને પછી શું કરવાનું, વચ્ચેથી તમારે થોડો પોર્શન અંદરની બાજુ પ્રેસ કરવાનો અને પછી બંને બાજુ તમારે ચપટીઓથી આપણે જે ઘૂઘરા વાળીએ ને એમાં કેવી ચપટી લેવસ એવી ચપટીથી બંને બાજુ ચોંટાડતા જવાનું. તો આ રીતનો મોમોઝનો શેપ બની જશે. એકદમ ઇઝી છે અને શેપની બહુ ચિંતા નહીં કરવાની, ટેસ્ટ આપણો બહાર જેવો હોવો જોઈએ એ મહત્વનું છે. હું તમને બીજી પણ મોમોઝ કેવી રીતે ભરવામાં આવે છે ને એની પણ એક રીત બતાવું છું. અને જો ન ફાવે ને તો આપણે જેમ ઘૂઘરા ભરીએ છીએ ને એવી રીતે પણ કરી શકાય અથવા કચોરીની જેમ કરી શકાય. જો આ રીતે શું કરવાનું, વચ્ચેથી એક બાજુ થોડું પ્રેસ કરી અને પછી બંને બાજુ તમારે એને આપણે ઘૂઘરામાં જેમ ચપટી ચોંટાડીએ છીએ ને એવી રીતે ચોંટાડતા જવાનું. તો ઇઝીલી તમે એને તૈયાર કરી શકશો. 2-4 વાર પ્રેક્ટિસ કરશો ને તો આવડી જશે, અને ન પણ આવડે ને તો આપણે કચોરીની જેમ પણ ભરી શકીએ. જો આ રીતે એક પછી એક એને પ્લીટ્સની જેમ ચોંટાડતા જવાનું. અડધું આપણું એકબીજાની અંદર પ્લીટ્સ આપણે લઈ રીતે અડધો ભાગ થઈ જાય પછી બાકીનો જે ભાગ છે ને એને સામે આ રીતે પ્રેસ કરી દેવાનો. તો જો આ શેપના મોમોઝ પણ તૈયાર થઈ જશે. આ એકદમ ઇઝી છે એટલે તમને આવડી જ જશે.
2-4 વાર પ્રેક્ટિસ કરવાની તો થઈ જશે. તો આ પ્રમાણે તમને જે પણ શેપ ગમે અથવા તો જે પણ તમને તમારો હાથ બેસી જાય ને ઈઝી લાગે એ પ્રમાણે તમે એને તૈયાર કરી શકો છો. હું ફરીથી બતાવું છું. આ રીતે પ્લીટ્સ તમારે આપણે જેમ સાડીની પ્લીટ્સ લેતા હોય ને એવી રીતે જ તમારે લેવાની છે અને અડધો પોર્શન કરવાનો અને પછી બાકીનો જે અડધો રો ની સામેની કિનારીને આપણે જે આ પ્લીટ્સ ભેગી કરીને ત્યાં સ્ટીક કરી દેવાની. તો એકદમ બાર જેવા તમારા મોમોઝ થઈ જશે. લાગશે નહીં કે આ ઘરે બનાવેલા છે, એટલા સરસ બનશે. બસ આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે એને થોડા ભીના કપડાથી ઢાંકી દેવાના જેથી સુકાઈ ન જાય. હવે અહીંયા આગળ મેં એક કાણાવાળી પ્લેટ લીધી છે અને નીચે મેં અહીંયા આગળ બેકિંગ પેપર મૂકી દીધો છે. તમે કોઈ પણ કપડું પણ લગાડી શકો અને મોમોઝ મૂકી દેવાના અને એની પર તેલ લગાડી દેવાનું બ્રશની મદદથી. એટલે છે ને ડ્રાય ના થાય. નહીંતર શું થાય કે આપણે સ્ટીમ કરીએ ને તો એ ડ્રાય થઈ જાય કારણ કે આપણે લોટમાં તેલ કંઈ જ નથી નાખ્યું એની અંદર મોવણ ઉમેર્યું નથી એટલે. તો એકદમ સરસ રીતે તેલ લગાડી દેવાનું છે અને પાણી એકદમ ગરમ થઈ ગયું છે તો આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈએ. લગભગ 12 થી 15 મિનિટમાં એકદમ સરસ રીતે સ્ટીમ થઈ જશે. હવે તમારે સ્ટીમ ન ખાવા હોય તો તમે એને તળીને પણ બનાવી શકો, એ પણ એટલા જ સરસ લાગે છે. તો જો 15 મિનિટ થઈ ગઈ છે અને મોમોઝ આપણા તૈયાર થઈ ગયા છે. એનો કલર ચેન્જ થઈ ગયો છે, તમને જોઈને જ આઈડિયા આવી જશે. તો ગરમા ગરમ મોમોઝને આપણે ચટણીની સાથે સર્વ કરીશું અને મોમોઝ ત્યારે તમે સર્વ કરો તો ઉપર આજકાલ ઘણું બધું ડ્રેસિંગ તરીકે એ લોકો ઉપર તમને જે મુજબ તમે કહો એ પ્રમાણે કરીને આપતા હોય છે. તો હું આજે અહીંયા આગળ મોમોઝની ઉપર પેરી પેરી મસાલો અને ચીલી ફ્લેક્સ નાખવાની છું. બસ બીજું કંઈ જ નહીં. તમને ગમે તો તમે થોડું ચીઝ પણ નાખી શકો છો અથવા તો મેયોનીઝ હોય એ પણ ડ્રેઝલ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ તમને આજની આ મોમોઝની રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો. જો રેસીપી પસંદ આવી છે, વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની જોડે જરૂર શેર કરો. તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપીની સાથે.